મંદિર પર ધજા શા માટે ફરકાવવામાં આવે છે, તેનું મહત્વ શું છે? વિવિધ મંદિરોમાં દેવસ્થાનોમાં ધજા શા માટે ફરકે? એવો સવાલ આપણે ક્યારેક તો જરૂર થયો હશે. ધજાનું આધ્યાત્મિક મહત્વ અનેરું છે. ફરકતી ધજા મંદિર માટે અગત્યની છે. ધજા મંદિરના શિખર પર એક દન પર ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન પર તે ફરકવાનું ભૂલતી નથી. આપણે જુદા જુદા મંદિરોમાં જુદા જુદા રંગના ધજાઓના દર્શન કરીએ છીએ. ધજા બનાવવા માટે સાટીન અથવા રેશમનું કાપડ વપરાય છે, જેને સજાવવા માટે તુઈ કે જરીનો ઉપયોગ થાય છે. મંદિર ઉપર ધજા શા માટે? એનો જવાબ મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાવો લખ્યો છે કે મંદિર એ દેવ શરીરનું સ્વરૂપ છે. એના પાયા એ પગ છે, એના પિલર ઘૂંટણ છે, ગર્ભગૃહ એનું હૃદય છે, તેમાં બળતો દીવો આત્માનું પ્રતીક છે, જ્યારે શિખર એ મસ્તક છે અને એના ઉપર ફરકતી ધજાને વાળ સ્વરૂપે ફરકે છે એવું વર્ણન છે. બ્રહ્માંડમાંથી દેવી શક્તિને તથા સકારાત્મક તરંગોને મંદિરમાં બોલાવવા માટે ધજાને રડાર જેવું કામ કરે છે. દ્વારકાધીશના મંદિરમાં ચડતી 52 ગજની ધજા ભક્તને 52 સહયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજાને મસ્તક ચડાવવાથી ચિંતા મુક્તિનો અનુભવ થાય છે. 52 ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે: 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે કોઈ પણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી બના મનમાં કાયમી અલૌકિક મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે. જે દ્વારકાધીશને માનતા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા આવજો.